મિત્રો, જો માં વેગયાર દુનિયા અધૂરી લાગે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો સંગીત. મારું નામ નિશા છે અને હું તો ગુજરાતની છુપ અત્યારે હું મુંબઈમાં રહું છું. મારી ઉંમર 22 વર્ષની છે અને હું જોવામાં એકદમ સુંદર છું. હું એક પ્રાઇમરી સ્કૂલમાં ટીચર તરીકેની નોકરી કરું છું. મારી એક મોટી બહેન છે કે જે મારાથી 4 વર્ષ મોટી છે. હું જોવામાં બહુ સુંદર લાગતી હતી. લોકો મને જોતા તો તે મારી પાછ પાગલ થઈ જતા હતા. જ્યારે મારો જન્મ થયો હતો ત્યારથી જ હું જોવામાં બહુ રૂપાલી લાગતી હતી. મારી મોટી બહેન તો મને પર પાછી પાડી દે તે બી હતી. મારી દીદીના લગ્ન થઈ ગયા હતા. મારી દીદી અમારા ઘરથી થોડીક જ દૂર રહેતી હતી. આલા માટે મારો તેની ઘરે વધારે આવો જાવરો રહેતો હતો. મારી બહેનની જિંદગી બહુ મસ્ત રીતે જતી હતી. તે તેના ઘરે બહુ ખુશ હતી. મારા જીજુ પર એક બહુ મોટી કંપનીમાં નોકરી કરતા હતા. તે પણ જોવામાં બહુ મસ્ત હતા. હવે હું તમને મારા જીજાજીની સાથેની જ કહાની સંભળવા જઈ રહી છું કે જીજુ સાથે મારું થઈ હતું. મારા જીજુ જોવામાં તો એકદમ હીરોથી ઓછા ન હોતા લાગતા. મારા જીજુની બડી પર બહુ મસ્ત હતી. પર તે મારા જીજુ હતા લે હું તેના વિશે વધારે વિચારી શકતી નહોતી. પર મને શું ખબર કે તે જ મારું પહેલું ખાત બોલ. હવે આ વાત મારી દીદી ના લગ્ન નાના વર્ષ પછીની જ કે હું ત્યારે 20 વર્ષની હતી. ત્યારે અમારે ત્યાં એક પ્રસંગ હતો તો બધા લોકો આવેલા હતા. તો દીદી અને જીજાજી પર સાથે આવેલા હતા. મારા જીજુ હંમેશા મારી સાથે મજાક કરતા રહેતા હતા કારણ કે અમે પહેલેથી જ મજાકી હતા. આલા માટે તે મારી સાથે ગમે તે બી મજાક કરી લેતા હતા. તે ઘણા પૈસાવાળા પણ હતા એટલા માટે તે વધારે કાંઈ વિચાર ના હતા. તે પહેલેથી ખુલ્લા મગજના હતા. આલા માટે તેને બધું જ ખુલ્લું હતું. પણ તેને કંઈ કહેતી ન હતી. તે મારી સાથે ગમે તેરી મજાક કરી લેતા હતા. તે મને તો બહુ ગમતા હતા. તે મારી સાથે બહુ મજાકવાળી વાતો કરતા હતા. પર હું તેની વાતોને સાફ ટાળી દેતી હતી અને હું તેની વાતોથી ક્યારે ખોટું લગાતી ન હતી કારણ કે અમારા વચ્ચે જીજુ અને સારી યોજના તો હતો. આલા માટે તે મારી સાથે મજાક તો કરવાના જ હતા. આલા માટે મારી દીદી પર કાંઈ બોલતી ન હતી. મારે પર મારી દીદી સાથે બહુ સારું બનત હત. એ સમયમાં હું મારી ભર જવાનીમાં હતી. મારી ઉપર બે લખોટા ઝુમટા હતા. મારો રંગ આમ જ બહાર નીકળીને હતો. મારો બાંધો તો એકદમ મસ્ત ખીલેલો હતો. મારું ખેતર હજી સુધી કોઈ ખેલું ન હત. મારી પ્રાઇવેટ પ્રોપર્ટીઝ હતી. આલા માટે મેં હજી સુધી કોઈને તેમાં ભાગ લેવા દદ ન હતો. હું બધું મારા ભવિષ્યના પતિ માટે જ બચારી રાખ માંગતી હતી. પર મને જ ખબર કે મારામાં જીજુ પર લાભ લઈ જશ આ બધું થયું. એ પહેલાં તો હું મારા જીજુ સાથે બહુ વાતો અને મજાક કરતી હતી કારણ કે મારી બહેનના જીજુ જ્યારે પર મારી ઘરે આવતા ત્યારે તે મારા માટે બહુ મસ્ત કપડાં લાવતા હતા કારણ કે તે મને બહુ ગમતા હતા. તે એકવાર તો મારા માટે ડ્યુટીથી ઉપર રહે એવું ટી શર્ટ લાવ હતા. તે મને એવું જ કહેતા હતા કે તું આ ટી શર્ટમાં બહુ મસ્ત લાગી. તે મારી પાછ આમ તો બહુ પાગલ હતા અને હું પર તેની પાછ પાગલ હતી. મારા જીજુ સિવાય પર બધા મારી પાછ પાગલ હતા કારણ કે હું હતી જ એક પ્રકારના ફટકો. મારો બાંધો બહુ મસ્ત હતો. હું જોવામાં એકદમ ધોલી ફૂલ હતી. મારી પાછ તો બહુ બધા લખોટા પડેલા હતા પર હું કોઈને ભાવ આપના હતી. મેં મારું ખેતર અમુક વાર તો મારી જાતે જે ખેડી નાખેલું હત કારણ કે ખેતરમાં જે ચીડા થતા હોય તેને તો તે ઓળતા જ હશો. આમ તેન જ સહારો લઈ લેતી હતી. પર મને ક્યારેક ક્યારેક મારા જીજુ ના પણ વિચાર આવતા હ કારણ કે મેં તેને અને મારી બહેનને પર એક સાથે મજાક કરતા જોયા હતા. તે ઘડીવાર પહેલાં મારી ઘરે આવતા તો તે બંને ઓળામાં રહેતા હતા. તો હું ક્યારેક તે બંનેને ડુંગી સોંપતા જોઈ ગઈ હતી. આલા માટે મને પણ તેની સાથે ડુંગળી સોંપાવી હતી. આલા માટે મને પણ તે જીજુની સાથે બહુ પૈસા ટ્રાન્સફર કરવાની ઈચ્છા હતી. આલા માટે મને પર થોડો પ્રેમ થઈ ગયો હતો. હવે આ બધું મૂકીને હું તમને મારા એ દિવસો જવાદમાં હતી. એ દિવસોને તો હું ભૂલી પણ શકતી ન હતી. મારી એ વાત સાંડીને તમારા પર થાંભલા આમ જ પલ્લી જશ. આ વાત 2019ની છે કે જ્યારે અમારા ઘરે એક પ્રસંગ હતો. એ સમય મેં મારી દીદી એ મને જીજુ સાથે કંઈ સામાન લેવા માટે બહાર મોકલી હતી. હું તેની સાથે સ્કૂટી પર જતી હતી. હવે તે સ્કૂટીને હંસ ચલાવી રહી હતી અને મારા જીજાજી મારી પાછ બેસેલા હતા. એ દિવસે હું પાર્લર આવેલી હતી. આલા માટે હું જોવામાં બહુ સુંદર લાગતી હતી. મેં પીળી સાડી પહેરી હતી. મારા જીજુ હંમેશા મને કહેતા હતા કે તું સાડીમાં બહુ જોરદાર ફટકો લાગે
ચાલા માટે ઘરમાં હવે જે રથનો પ્રસંગ હતો. આલા માટે મારે આ રથની સારી પહેર પડતી હતી. મારા જીજુ તો મારી સાથે એ સમયમાં બહુ મસ્તી કરતા હતા, કારણ કે ત્યારે હું લાગતી જેવી હતી કે કોઈ પણ મારા પાછ ખોવાઈ જત હત મેં સાડી જે એવી રીતે પહેરે હતી કે તેમાંથી મારી કુમાર અને ડ્યુટી એમ જ દેખતી હતી જીજુ. પર મને એમ જ જોતા હતા તે જોઈને મને પર થોડું સારું લાગત હત. હું તની સાથે રહેવામાં ક્યારે ડરતી ન હતી. મેં મારી સાડીને બહુ મસ્ત તે પહેરે હતી અને મારા લખોટા પર બહાર આવતા હતા તેમાંથી મારું સપાટ મેદાન પર દેખત હત. આલા માટે તે પણ બની નજરમાં આવી જત હત. તે સાડીને મેં મારી ડ્યુટીથી નીચે બાંધલી હતી. આલા માટે તેને જોઈને પર બધા ખોવાઈ જતા હતા. હું એમ જ સ્કૂટી ચલાવી રહી હતી અને જીજુ પાછ એમ જ બેઠા હતા, પર થોડું આગળ જતા ગાડીમાં પેટ્રોલ અચાનક ખત્મ થઈ ગઈ. તો મેં જીજુને કીધું કે હવે ગાડીમાં તો પેટ્રોલ ખત્મ થઈ ગઈ છું. ગાડીમાં પેટ્રોલ નાતા ભૂલી ગઈ હતી. તો જીજુ બોલ્યા કે તું એમાં ટેન્શન ચાલે છે, હું છું ને પેટ્રોલ તો હું જ ગાડીમાં નાખી દઈ આવ બોલી ને તે મારી સામે હસી રહ્યા હતા. મને તેને થોડો લક્કો સમજાતો હતો, પર પછી મેં તેને કીધું કે આગ જા, પેટ્રોલ પંપ છે ત્યાં જને આપને ગાડીમાં પેટ્રોલ પુરાવો આવ્યા. હવે પેટ્રોલ ત્યારે જ ખૂટી ગયું હતું કે જ્યારે અમે લોકો પેટ્રોલ પંપથી 100 મીટર દૂર હતા. આલા માટે અમે બંને મારી સ્કૂટીને દોરીને ત્યાં જતા હતા. થોડી વાર થયું તો અમારી સ્કૂટીમાં પેટ્રોલ પરાવી લીધો હત. પછી મારા જીજુ એ મને કીધું કે આ સ્કૂટી તો તારે જ ચલાવવાની જ. મને મારો હાથ દુખે છવે મને સમજત હત કે મારા જીજુને તેનો હાથ તો દુખતો જ ના હતો. તે જાણી જોઈને મને મારી સ્કૂટી ચલાવવા આપતા હતા. આલા માટે પાછથી તેને બેસવાની મજા આવે. આલા માટે તે પાછ જ બસતા હતા. હવે અમે લોકો પેટ્રોલ પરાવીને બહાર ખરીદી માટે નીકળી ગયા. પર મેં થોડી મારી સ્કૂટી આગળ ચલાવી તો રસ્તામાં અચાનક એક ગાય આવી ગઈ. તો મેં અચાનક બ્રેક મારી તો મારા જીજુ આંખા મારી ઉપર આવી ગયા અને તેને તેના બંને હાથ મારા લખોટા ઉપર રાખી દીધા હતા, કારણ કે મેં અચાનકથી બ્રેક મારી તો તેને મોકો પર બહુ સારો મળી ગયો હતો. હું પર કંઈ બોલી શકતી ન હતી. તેને તેના બંને હાથ મારા ગલ ઉપર મૂકી દીધા હતા. એ સમયમાં તો મને કંઈ ખબર પડી ન હતી, પર તેને આ વસ્તુ બહુ જલ્દી કરી દી હતી, કારણ કે રસ્તામાં થોડી ટ્રાફિક પણ હતી. તલા માટે મેં વધારે તે વાત ઉપર ધ્યાન ન આપી. પર થોડી વાર પછી મને ખબર પડી કે મારા જીજુ મારો વાહો પકડેલો હતો, પર હું તેને કંઈ બોલી શકતી ન હતી. હું તો એમ જ ચૂપચાપ મારી ગાડી ચલાવ હતી. મને ટડક આમ તેમ લાગત હત, પર મને મજા પર બહુ આવતી હતી. હું થોડી વાર માટે તો સાફ ગભરાઈ ગઈ હતી, પર પછી મને પર બહુ સારું લાગત હત, કારણ કે મને આવી રીતે પહેલી વાર માર જીજાજી અડેલ હતી. આલા માટે મને કંઈ કક થવા લાગુ. હવે આ ખરીદી કરવાનો રસ્તો લાંબો હતો ટલા માટે હું પર ધીરે ધીરે મારી ગાડી ચલાવી રહી હતી. મારા જીજાજી હજી પર મને પાછથી પકડલી હતી, પર મેં તેને કાંઈ ન કીધું. પર મેં ગાડી ચલાવ મેં એવી વસ્તુ જોઈ હતી કે જીજુ પાડથી ધીરે ધીરે તેની આંગળીના ટેરવા મારા સાડી ના કટકા માથ થોડા આગળ લાવતા હતા. આલા માટે મને પર તે વસ્તુ ખબર પડી ગઈ હતી. તે ધીરે ધીરે તેના હાથ મારી ડ્યુટી પર લાવી રહ્યા હતા. તેને જેવા તેના હાથ મારી ડ્યુટી ઉપર નાખ્યા તો મને પર થોડો સીઓ ઉપરી ગયો હતો. પર હું અચાનક તો તેની કંઈ કહી શકતી ન હતી. મને પર બહુ મજા આવતી હતી. તે તેની આંગળી મારી ઉટીમાં આમ તેમ કરી રહ્યા હતા અને તેને કંઈ કહેતી ન હતી. હું તો એમ જ મારી ગાડી ચલાવવામાં વ્યસ્ત હતી. પર પછી 30 મિનિટ થઈ તો અમે માર્કેટમાં પહોંચી ગયા હતા. આલા માટે મારે જે સામાન લેવાનું હતો તે સામાન મેં લઈ લીધો હતો. મને તો ફુગ્ગો લેવાનું મન થત હત, પર જીજુ તો વગર ફૂગે રમાવે એવા હતા રસ્તામાં. જીજુએ મને કીધું કે તું આજ બહુ મસ્ત લાગી રહી છે ટલા માટે. મેં જીજુને થેન્ક યુ કીધું. તેને પછી મને કે જો મારા લગ્ન તારી બહેન સાથે ન થયા હોત તો હું લગ્ન તારી સાથે જ કરત, કારણ કે તું પણ જોવામાં એકદમ લગ્નના મટીરિયલ જ લાગે છે અને તું પણ મને બહુ ગમે છે. મારા જીજુ આવી વોટ્સએપને મારો ચહેરોમાંથી લાલ લાલ થઈ જતો હતો. મને સમજત ન હોત કે હું મારા જીજુને શકહું. મારું દિલ બહુ ધડકવા લાગત હત. મને એમ થત હત કે જો હું હવે ધારી ગાડી ચલા તો હું કક મારી ગાડીને ખડિયામાં ના નાખીત, કારણ કે હું મારા જીજુની વાત સાંભળીને સાવ ખોવાઈ ગઈ હતી. આલા માટે મેં એક સુમસામ જગ્યા પર મારી ગાડી રોકી દીધી તો મારા જીજુ મને કહેવા લાગ્યા કે તે ગાડી શા માટે
રોકી પર હું કંઈ બોલી શકતી ન હતી, પર મેં કીધું કે જીજુ હવે તજ મારી. ગાડી ચલાવો તો તેને મારી હાલતને સમજી લી હતી અને તેને મારી પાસેથી ગાડી લઈ હતી. પર ખબર નહીં કે મને અચાનક શા સડવયો ઊભો કે મેં તેના મોઢા પર એક સકી કરી નાખી હતી. સકી નસત કરી નાખો ટલે તેને સમજી જશો હું જ કહેવા માંગુ છું. એ તેને સમજી જો જાઓ તો વધારે સારું રહેશ. હવે આ જોઈને મારા જીજુ પર સાફ ચોંકી ગયા હતા. હવે ગમે તેમ કરીને મેં પર તેને કહી દીધું હત કે જીજુ તે પર મને બહુ ગમો છો તો મારી અવાજ સાંભળીને મારા જીજુ પર મારી સામું જોઈને મસ્ત સ્માઇલ આપી રહ્યા હતા. હવે એ સમય જો હું મારા જીજુ સાથે એકલી હોત તો તેને મારું ખેતર આમ જ ઢેયાવા કરી નાખવું હોત. પર અત્યારે તો અમે બંને રસ્તામાં જ હતા. આલા માટે તે કંઈ કરી શકતા ન હતા. મેં જીજુની સામું જોયું તો તે પણ મને નાસ્તો કરવાની નજરથી જોઈ રહ્યા હતા. પર અત્યારે પરિસ્થિતિ એવી હતી આલા માટે તે કંઈ કરી શકતા ન હતા. અને હવે અત્યારે અમારે જલ્દી હવે ઘરે આવવાનું હતું કારણ કે મોડું પણ બહુ થઈ ગયું હતું. થોડી વાર થઈ તો અમે બંને ઘરે પહોંચી ગયા હતા કારણ કે ઘરે પર પ્રસંગ હતો ટલા માટે અમારે બીજા બહુ બધા કામ હતા. પછી અમે અમારા કામમાં લાગી ગયા હતા. મારા જીજુ જરે પણ મને એકલા જોતા તો તે મારી પાસે આવી અને મને ગળે મરી લેતા હતા. કા પછી તેના બંને પાણીવાળા સ્તંભો મને અનાડીને જતા રહેતા. હવે હું તેને સારી રીતે ઓળખી ગઈ હતી. તે પણ મને ઓળખી ગયા હતા. આલા માટે આરા વચ્ચે હવે આવી મસ્તીની શરૂઆત થઈ ગઈ હતી. તે મારી રસીલી આંખોને બહાર જોતા રહેતા હતા. ઘરમાં જ્યારે બધા મહેમાન હોય ત્યારે પર તે મારી પાસે આવવાનો મોકો તો છોડતા જ ના હતા. હવે અને બંનેને ઘરમાં બહુ મજા આવતી હતી. લા માટે હવે અમે લોકો એકબીજાને મળવાની તૈયારી કરવા લાગ્યા. હવે મળવાની તૈયારી તો મારા જીજુ જ કરતા હતા. મરવાનસીઓ તો પર મને પર બહુ હતો પર મારાથી એમ કાંઈ ન થાય. પર જ્યારે અમે લોકો એકલા પડતા તો અમે બંને કલાકો સુધી વાતો કરતા હતા. જીજુ મને વિડીયો કોલ કરતા રહેતા. એમાં અમે બહુ વાતો કરતા હતા. હવે મને જીજુ સાથે કંઈ પણ કરવામાં ડર લાગતો ન હતો. હું બધું મારી ઈચ્છાથી જે તન્ની સાથે મજા કરતી હતી. ક્યારેક તો હું આખી ગિના પૂગી થઈ પર મારું રણ બતાવે દેતી હતી. આ જીજુ મારી પાછ બહુ પાગલ હતા. હું બસ આવી જ રીતે તેને સળિયા ઉડાતી હતી. હું ફટકો બનીને જ તેને દેખતી હતી. લે જીજુના ફુવાર એમ જ છૂટી જાતો હતો. પર હવે મારે ફુવાર મારી લેવો હતો. એ સમયમાં હું માસ્ટર ડિગ્રી કરી રહી હતી. આલા માટે ટ્યુશનની જરૂર પડી હતી. આ ક્લાસીસ પર મને મારા જીજુએ જ બતાવ હતા. તેના ઘરથી થોડું આગળ હતો. હવે હું જીજુના આ નાટક બહુ સારી રીતે સમજતી હતી. તેને મને કીધું કે તું અહીંયા ટ્યુશન આવવાનું શરૂ કરી દે. મેં કીધું સારું. તેમ કીધું ટલે સારું જ હશે. મેં ઘરે પર બધાને માનવી લીધા હતા. ઘરે મને કોઈ એ રોકી ન હતી કારણ કે મેં ઘરે બધાને જીજુના જ નામ આપું હતું. ટ્યુશનમાં એડમિશન લીધા પછી હું જીજુની જ ગાડીમાં આવવા જવા લાગી કારણ કે તની બાઇક તે રસ્તેથી જ જતી હતી. તો હું આવો મોકો કઈ રીતે મૂકો તો એક દિવસ મેં પ્લાન બનાવ્યો કે હું એક્સ્ટ્રા ક્લાસના બહાનું બનાવીને જીજાજી સાથે બહાર મવાન ગોવી લશ. એટલા માટે હું તની બાઇક ઉપર જ આવતી જતી હતી. એક દિવસ હું મારા ટ્યુશન બહાનું બનાવીને હું મારા જીજાજીની સાથે તની ગાડી ઉપર નીકળી પડી હતી. તેને અમારા માટે એક દૂરની એક હોટલમાં એક રૂમ બુક કરાવી રાખતો. આલા માટે અમે બંને તે ટ્યુશનના સમય પર ત્યાં પહોંચી ગયા હતા. હવે અમારી પાસે સાંજ સુધી સમય હતો. મારી બહેનને તો આના વિશે કંઈ ખબર જ ના હતી. અમે લોકોએ પહેલાં તો ત્યાં હોટલમાં જ નાતો મંગાયો અને તે નાતો હોટલમાં જ આવી ગયો હતો. હવે અમે બંને એકબીજાની સામસામે પથારચું તો નકરો સડવાયો જુકડ તો હતો. મને એમ થત હત કે હું નારા જીજુ ન આખું શક્કર જ લઈ પર હું થોડી શાંત રહેવા માંગતી હતી. ટલા માટે મેં પહેલાંમાં જઈને મારા લુગડા બદલી લીધા હતા કે જે હું મારી સાથે લાવે હતી. તે લુગડા એવા હતા કે તે ડ્યુટીથી ઉપર આવતા હતા અને નીચે તો ખાલી અડધું જ પહેરવા હતા. આલા માટે તે માથી મારી આખી ડૂક્કી બતાતી હતી. હવે એટલા માટે જેવી હું તે માથી લુગડા બદલીને બહાર આવી તો મારા જીજુ મને જોતા જ રહી ગયા. તે મને કહેવા લાગ્યા કે અરે વાહ તું તો એક નંબરનો ફટકો લાગે છે. આજે તો હું તને આખું શક્ક યોજ લેવા આપે. હું તને ના નહીં પાડું તો હું પર મારા જીજુને કહેવા લાગી કે મને પણ શક્કર ખાવાની આજે તો બહુ મજા આવશે. થોડી વાર થઈ તો મારા જીજુથી રહેવા નહીં તો તેને મને આખી તેલીલી
તો મેં નીચે જોયું તો મારા જીજુ. ન શક્કું આમ તેમ થત ઊભું થઈ ગયું. હદ જીજુ. એ મને તેના ખોળામાં લઈ લીયા હતી અને તે મને પપ્પીઓ ભરવા લાગ્યા. હું થોડો આમ તેમ કરવા લાગી તો તેને મારું કવર પર આમ કરી નાખું હત અને મેં તેને પેલું ખોલી નાખત અને તેને મને એમ જ નીચે પાડી દી. અને પછી તો મારું કંઈ ભાંજ ન રહું. તેને એક હાથ મારા મેદાનમાં આવા દત્ત અને મારા લીંબુલુગું તેને નીચે પાડીને ફેંકી. દુ હતાલા માટે મારું મેદાન આખું સાફ દેખત હતા અને હું મસ્ત સુર ગાવા લાગી. મારા જીજુને તો બહુ મજા આવતી હતી. થોડી વાર થઈ તો મારા જીજુ મારા ડીલ ઉપર સક કરવા લાગ્યા. સક ટલ્લે મેં તમને પહેલાં કીધું જ છે કે તેન ચત કરશો ટલ્લે તમને ખબર પડી. જશે કે હું જ કહેવા માગું છું. આમ તો તેમ બધા બહુ હોશિયાર છો એટલે તમને જલ્દી સમજાઈ જશ. હવે મારા જીજુને તો બહુ મજા આવતી હતી. હું પણ તેની સાથે મજા લ રહી હતી. તે મારા બંને કોઠડાને મસ્ત રીતે ખાઈ રહ્યા હતા અને તે માથે રસ પીતા હતા. થોડી વાર થઈ તો મેં પણ સુર કવાન શરૂ કરી દીધું હતો. તે પણ મને મકવાન નામ લેતાના હતા. તેને મારા કોટબામાં બટાકાના નિશાન પાડી દી હતા અને મારું નીચના મેદાન ખોલીને તેને શક્કું થોડી વાર આમ તેમાં ફેર પછી તેને ધીરેથી મારા કૂવામાં પોતા સક્રિય જવા દીધું તો મારા રોમ રોમ ઊભા થઈ ગયા હતા. હવે હું તો મારા બંને થાંભલા આમ કરીને એમ જ સૂઈ ગઈ હતી. મારા જીજુ તો એકદમ પાગલ થઈ ગયા હતા. હવે થોડી વાર થયું તો તે પોતાની જે બળીથી મારી ડું ને આમ તેમ કરવા લાગ્યા. મારાથી તો રહેવાના હત. મને બહુ મજા આવતી હતી મને જીજુ સાથે. હવે રોજ આવાન મૌન થત હત. મેં આવું તો ક્યારે વિચાર પણ ના હત કે હું મારા જીજાજી સાથે આવી રીતે આવી જાય. હું ઘરે ટ્યુશન ના નામ આપને મારા જીજુ સાથે એક હોટલમાં આવી ગઈ હતી. તે મને ધીરે ધીરે બટકા ભરવા લાગ્યા. તેના નિશાન પર મારા પેટ ઉપર આવી ગયા હતા. હવે તેને થોડી વાર થઈ તો મારા કોઠીંબા માથી પર રસ બધોન પૂરેપૂરા ચોરી નાખ્યા હતા. તેના હાથ મારી મટુકી ઉપર પડ ગયો હતો. તેને મને બધ રીતના યોગા કરાવ હતા. મેં તો વિચાર હત કે હું આ બધું મારા ભવિષ્ય ના પતિ માટે રાખી પર મારાથી રહેવા નહીં. હવે મને કાકડી કી આદત થઈ ગઈ હતી. પર હવે મને સાચી આકડી લેવાની ઈચ્છા થઈ ગઈ હતી. આલા માટે મેં મારા જીજુ ન જ શક્ર લઈ લીધો હત કારણ કે તે પોતે જ મને તેને શક્કુ આપવા માંગતા હતા. આલા માટે મારાથી પર રહેવાના હતો. જીજુ તે નાખું શક્કુ મારા ખાડામાં નાખવા કોશિશ કરતા હતા. પર તે જત ના હત કારણ કે હું પહેલી વાર જ ખેલ મહાકુંભમાં ભાગ લેતી હતી. આલા માટે થોડી વાર તો મારાથી બોલાઈ ગઈ તો મેં તેને કીધું કે જીજાજી તે થોડું હળવે હળવે રાખો કારણ કે મારાથી આ બધું જોવા નથી. મને બહુ દુખે છ. તો તે બોલ્યા કે તું ટેન્શન ના લેવું. ધીરે ધીરે તારા કૂવામાં મારું સક્રિય જવા દઉં છું. પર મેં તેને કીધું કે જીજાજી મને બહુ દુખે છ. તેને થોડી વાર ખમ જાઓ તો તે મને કહેવા લાગ્યા કે હું પહેલું લગાને અંદર જવા દચ લા માટે તને કંઈ નહીં થાય. તું એમ જ સૂતી રહી છે. જે કંઈ કરવાનું છે તે મારે જ કરવાનું છે. મેં કીધું કે પણ મને બહુ દુખે છ. તો થોડી વાર ખમી રાખે. અરે તું થોડી વાર જો હું આખું સકાય કઈ રીતે નાખું. પર તેને શક્ક નાખવા કોશિશ કરી પડતે જતના હત કારણ કે હજી મારો કૂવો આટલો બધ ગાલો ન હતો કારણ કે તેમાંથી કોઈએ પાણી કાઢું જ ન હતા. આલા માટે હજી મારો કૂવો વધારે શેત હતો અને તેમાંથી પાણી કાવાન પર બાકી જ થોડી વાર થઈ તો મારા જીજુએ મને કીધું કે જો હવે એક જ રસ્તો મારા શક્કડિયાને થોડી વાર જી ભળીથી તારા જડવામાં લ્યાલા માટે તે મસ્ત અંદર જત રહેશે. તો હું તેની વાતને તાળી શક્તિના હતી કારણ કે આ મારો પહેલો અનુભવ હતો. મેં તેને કીધું કે કઈ રીતે કરવાન તો તે મને કહેવા લાગ્યા કે પહેલાં તું શક્ર પકડ અને પછી ત્યાં નાડી દેતો. મેં એ રત્તે જ કરીએ. થોડી વાર થઈ તો મને પણ તેમાં બહુ મજા આવવા લાગી. મેં આખું શક્કર પાણીપુરીની જેમ લઈ લીધો હતો અને હું આખું સક્રિય ગળા સુધી જવા દેતી હતી. મને હવે રહેવાના હાથ. મેં આખું શક્કું પાણીપુરીની જેમ લઈ દુહત્તે છે એક ગળા સુધી આવી ગઈ હત. મને શ્વાસ ચડી ગયો હતો. પહેલાં તો મને એમ થત હત કે આટલ મોટું શક્કર મારા ખાડામાં કેવી રીતે જશ. પર પછી મેં કીધું કે ઓ મહારામ જો તારામાં હિંમત હોય તો ચલાવ ગોલી. પછી જીજુ એ એવી ગોલી ચલાવી કે મને મારી છઠ્ઠી યાદ આવી ગઈ હતી. તો મારા જીજુ પર હવે રૂકવા નામ નહોતા લેતા. તેને બધી કોશિશ કરી દી હતી. તેને મને કૂતરાની પર રીત બતા હતી. આલા માટે તેને ઇઝી પડત હતું. તેને કાંઈ કહેતી ના હતી. થોડી વાર થઈ તો 1 કલાક થઈ ગઈ હતી. જીજુ
તો બંધ થવા નામ લેતા ના હતા. મને પર શક લેવાની મોજા હતી કારણ કે હું પર તે લેવા માટે ઘણા સમયથી તરસતી હતી. અત્યાર સુધી તો હું ખોટા શક્ર આનો જ સહારો લેતી હતી, પર હવે તો મને સાચ શક્કું મળી ગયું હત મને મારાજી સાથે. બહુ મોજા આવી હતી. આ તો મેં ક્યારે વિચાર ન હત કે મારા જીજુ ન સક્રિય આવશે. 1 કલાક સુધી તેને મને લાંબી કરી નાખી હતી. પછી મને મારી બહેનના વિચાર આવતા હતા કે જો જીજુ એ મારી આવી હાલત કરી તો મારી બહેનને શા થત હશ. પર હવે આ બધું તો હું તેને કહી શકતી ન હતી. થોડી વાર થઈ તો જીજુ તો પોતાની મોજ માં જ શક્કર આમ તેમાં કર હતા. મને પર બહુ મોજા આવતી હતી. મારા બંને આમ તેમ કરી નાખ્યા હતા. થોડી વાર થઈ તો તેમાંથી સફેદ કડી પર આવવાનું ચાલુ થઈ ગયું હત. જેવી સફેદ કડી આવી તો હું આખી પિયા ગઈ હતી. મેં પહેલી વાર સફેદ કડી પીધી હતી. તે સફેદ કડી પીવાને મને બહુ મજા આવતી હતી. જીજુએ મને કીધું કે કેવી લાગી સફેદ કડી. મેં કીધું કે હવે તો મને સાચી કડી પર મને નહીં ભાવે. હવે મારે આ સફેદ કડી રોજ પીવી જ. મારા જીજુને શક્કું એવું હત કે હું તેને હંમેશા મારી પાસે રખવા માંગતી હતી. તે શક્કરિયાની સોપારી પણ બહુ મસ્ત હતી. ગરમીના લીધે હું શક્કરિયાને મૂકવાનું નામ લેતી ન હતી. થોડી વાર થઈ તો તે શક્કરથી મને પ્રેમ થઈ ગયો હતો. હું તે શક્કર મારી માથ સાથે આમ તેમ અડાડા લાગી. તે આટલ મોટું હત કે છક મારી આંટી સુધી અડી ગયું હત. મેં એકવાર પહેલાં નાગાવી લીધું. તું મારી રાડ નીકળી ગઈ હતી. હવે તો હું પર મસ્ત ખિલાડી બની ગઈ હતી. મેં આખું શક્કું મારા ખાડામાં જવા દીધું હત. મને થડક બહુ દુઃખદ હત, પર મને મજા પર બહુ આવતી હતી. થોડી વાર થઈ તો જીજુ મને કહેવા લાગ્યા કે હવે તું ઘોડો પલંગી બની જા. આલા માટે તેને કીધું એ જ વસ્તુ મેં કરી હતી. હું ઘો ઓ પલંગી બની ગઈ હતી અને તે મારી ઉપર આવી ગયા હતા અને મને રમરમા લેવા લાગ્યા. મને બહુ મજા આવતી હતી. આખું સક્રિય એક મારી ડ્યુટી સુધી અડી ગયે હત. મેં વિચાર ન હોત કે મારા જીજુ આલા મસ્ત ખિલાડી જ ન કરતો. હું પહેલાં જ તેન શક કરી ખાઈ લેટ. જીજુ હવે મારો અંબોડો પકડીને મસ્ત રમરમા લેવા લાગ્યા. તબક તબક કરતા તેને મારી એની યાદ આવી દી હતી. હું તેને ના પણ પાડી શકતી ન હતી કારણ કે મને પર ટલો જ સર્યો હતો. તે રોકવા નામ લેતા ન હતા. જીજુને પર બહુ મોજા આવતી હતી. તેને પાછો મારો અંબોડો પકડીને રમરમા બોલાવવા લાગ્યા. 2 કલાકમાં જીજુ એ લગભગ 10 પ્રકારના યોગા કરી નાખ્યા હતા. હવે આખી પથ્થરી એમ જ પાણી પાણી થઈ ગઈ હતી. થોડી વાર પછી મેં નીચે જોયું તો નીચે પર સફેદ કડી આવી ગઈ હતી. મેં જીજુના શક કયાને જોરથી તાણતો તે પણ આંખો લાંબો થઈ ગયે હત. હું વિચારતી હતી કે આટલ મોટું કઈ રીતે થઈ શકે કારણ કે મેં આ પહેલી વાર લીધું હત અને પહેલી વાર જેવી રીતે ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. મારો ખડો પર આંખો ખુલી ગયો હતો. થોડી વાર થઈ તો મને 5 શક્કું લેવાન મન લાગુ. આલા માટે હું 5 શક્કું લેવા લાગી. હું પાણીપુરીની જેમ શક લેવા લાગી. થોડી વાર થઈ તો તે માથી 5 કડી લેવા લાગી. હવે 2 કલાકમાં જીજુ મને આખી લાંબી કરી નાખી હતી. હવે મને પણ તેની સાથે બહુ મજા આવતી હતી. જીજુ તો આખા આગળ થઈ ગયા હતા. મને સમજાત ન હોત કે મારી દીદીની હાલતથી હસતે. હવે મને કહેતા હતા કે તું પર હવે આમ થઈ જા કારણ કે તે પર મારા ખાડાના લાભ લેવા માગતા હતા. થોડી વાર થઈ તો તેને આખો તેન પાણીવાલો એમ જ મારા ખાડામાં આવા દત્ત તેને જેવો મારા ખાડામાં નાખ્યો તો હું પાગલ થઈ ગઈ. થોડી વાર થઈ તો પાછા મારા બંને આધાર સ્તંભજી જુએ પોતાના ખભા ઉપર લીધા હતા અને પાછા તે રમરમા બોલાવવા લાગ્યા. હવે મેં સુર કાવવાનું શરૂ કરી નાખું. મારા જીજુના આખું સક્રિય મારા ખાડામાં જત રહું હું પર સુર કાવવા લાગી હતી. મને થોડું દુઃખદ પહત પર મને મજા પર તલીબદ્ધ આતી હતી. જીજુએ મારા કોઠીએ બાણે આખા પકડી લીધા હતા અને તે જોર જોરથી તેને આમ તેમ કરવા લાગ્યા. હું પર સુરકાતી ગરમીથી લટપટ થઈ ગઈ હતી પર જીજુ રોકવા નામ લેતા ના હતા. તે તો જોરદાર રમરમા બોલાવતા હતા. તેન શક્કું આખું મારા ખાડામાં જત રહું હત ક્યાં સુધી જત હત. મને તેન પર અનુભવ તો હતો. મેં વિચાર ન હોત કે મારા જીજુને આટલ મસ્ત રમતા આવડત હશે. જીજુના શક કરે તો ભાઈ બહુ જોરદાર હત. થોડી વાર થઈ તો મેં જીજુને કીધું કે હવે તેમ મને છોડી દો. હવે મારાથી સહન નહીં થાય. તે મને જાણે સિંહ હોય અને હું બકરી હોઉં એવું થઈ ગયે હતો. તેને મને એક મેલને રહેવા દી ના હતી. મેં કીધું ચલો હવે મારે ઘરે જવાનો સમય થઈ ગયો છું. મોદી જઈ તો ઘરે ખબર પડી
જસ જીજુ બોલ્યા કે બેસને કંઈ નાઈ થાય. મેં કીધું અરે હવે ખબર પડશે તો મારો વારો પડી જશે. પછી મારા બહુ કહેવાથી તે માની ગયા અને અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા. થોડી વાર થઈ તો તેને મને ઘરે ઉતારી દી હતી. ઘરે આવીને હું સીધી સૂઈ ગઈ હતી કારણ કે તેને તો મને આખી પોલી કરી નાખી હતી. પહેલી વાર મેં રીતે ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. રાતે ખાવા પર ઊભી થઈ ન હતી. હું સફેદ કાર્ડ પીને જ ધરાઈ ગઈ હતી. પછી સવારે જ્યારે હું જાગી તો જીજુ ઘરે આવ્યા હતા. તે મને જોઈને માસ્ટર સ્માઇલ કરવા લાગ્યા. તેને મારી સામું જોઈ તો મને પર શરમ આવી ગઈ હતી. હવે મને જીજુ સાથે બહુ મેલ પડી ગયો હતો. તે મારી બધી રીતે મદદ કરતા હતા. પછી જ્યારે મોકો મળતો તો અમે તેનો લાભ લઈ લેતા હતા. પછી અમે બંને ઘરના પ્રસંગમાં પાછા વ્યસ્ત થઈ ગયા. મારી બહેન તો જીજુ સાથે ખુશ હતી પર ખુશ હતી મેં. આ વાત કોઈને કહી ન હતી કારણ કે આવી વાત કોઈને ન કહેવામાં જ ભલાઈ હોય છે. હું પણ તમને એમ જ કહું છું કે તમને ઘરમાં જ જો આવા વ્યવહાર કરો તો બહુ ધ્યાન રાખજો. નકર એમાં બહુ મોટી રામાયણ થઈ શકે છે. આલા માટે યોગ્ય સમયની રાહ જોવ મિત્રો. આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.